સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયતની બામણી સીટ પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રકુમાર રામાભાઈ મસારને પોતાના મત વિસ્તારમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે। તેમણે બામણી વિસ્તારની જનતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓને સારા મતોથી વિજય અપાવશે। જીત્યા બાદ તેઓને જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને વિકાસ કાર્યોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ રહેશે તેવી ખાતરી આપી છે। બ્યુરો ઓફિસ મોડાસા। ટી10 ન્યૂઝથી આજે અમે બામણી સીટ ઉપર નીકળ્યા હતા તો અમે ત્યાં આપણે કોંગ્રેસ ઉમેદવાર જીતુભાઈ રામાભાઈ મસાર મળ્યા હતા। હવે એને ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે ગ્રામ વિસ્તારમાં એ એમને મુખ્ય સમજીએ છીએ। બોલો। નમસ્કાર। મસાર જીતેન્દ્રકુમાર રામાભાઈ એક્સ આર્મી। અત્યારે ગામની અંદર એટલી તકલીફો થઈ રહી છે કે ગેસ સિલિન્ડર નહીં મળતા, રસ્તાઓની જોગવાઈ નથી, ગવર્મેન્ટ આવીને જોઈ જાય કે બીજી ગવર્મેન્ટ કરી અને અમે થકી ગયા છીએ, બરાબર। અને એમને સપોર્ટ તો અમારો ફૂલ જ હતો, પણ છતાં પણ અત્યારે કોંગ્રેસ સરકારથી હું ઉમેદવાર ઉભો રહ્યો છું જીતુભાઈ મસાર, બરાબર। અને હું જાતે એક્સ આર્મી છું, દેશની સેવા કરીને આવ્યો છું, 20 વર્ષ સેવા કરીને ઘરે આવ્યો છું। અને હું જેટલું મારે ત્યાં દેશની સેવા આપી એટલી ગ્રામજનોની સેવા આપીશ। પણ એક જ ચીજ મારી નમ્ર વિનંતી છે કે ગામનો વિકાસ સપૂજો થયો નથી, જરા પણ વિકાસ થયો નથી, અને વિકાસ માટે હું લડી રહ્યો છું અને આગળ પણ હું વધારીશ અને વિકાસ કરવા માટે જ ઝુંબેશ ખેડ્યું છે। અને મને નમ્ર વિનંતી છે કે બધા ગ્રામજનો કે અગલ બગલના ગામો બધા મને સપોર્ટ કરે। બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે મને સપોર્ટ કરે। છે અને તમે આના ઉમેદવાર છે એમની વિશે તમારું શું કહેવું છે? નમસ્કાર બધાને। હવે જીતુભાઈ મસાર બામણી, બે બામણી માલપુર તાલુકા બામણી પંચાયતના ઉમેદવાર છે, એક્સ આર્મી છે। એ દેશની સેવા કરીને આવ્યા છે। ગામમાં કોઈ વિકાસ નથી, કંઈ રસ્તાઓના ઠેકાણે, કોઈ શેરી લાઇટ નથી, કોઈ રોડના ઠેકાણા નથી, બરાબર। એટલા માટે કોઈ લાઇબ્રેરી નથી છોકરાઓને કંઈક ભણવા માટે કે આજે કોઈ લાઇબ્રેરીની વ્યવસ્થા થાય કે એવું કહે છે, એવો કોઈ વિકાસ નથી। એટલા માટે જીતુભાઈને આપણે જંગી બહુમતીથી મત અપાવી વિજય બનાવીએ એવી ગ્રામજનોને બધાને નમ્ર વિનંતી છે, બરાબર। થેન્ક યુ।